એબ્સોલ્યુટ રિટર્ન એટલે શું તમે જાણો છો? ચલો આજે આપણે શીખીએ એબ્સોલ્યુટ રિટર્ન. માની લો કે તમે 2020માં 50 લાખની અંદર એક મકાન ખરીદ્યું. એ થઈ ગઈ તમારી કોસ્ટ પ્રાઇસ. હવે આ જ મકાન તમે 2025માં 80 લાખ રૂપિયામાં વેચો છો, 80 લાખ રૂપીસમાં વેચો છો. એ તમારી થઈ ગઈ સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત. હવે તમને આ ચોક્કસ ડીલમાં નફો મળ્યો 30 લાખ રૂપિયા. હવે આ ચોક્કસ નફા ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ એબ્સોલ્યુટ રિટર્ન. ફોર્મ્યુલા શું? પ્રોફિટ અપોન કોસ્ટ પ્રાઇસ ઇન્ટુ 100. તો આપણો નફો પ્રોફિટ કેટલો હતો? 30 લાખ રૂપિયા. અને કોસ્ટ પ્રાઇસ કેટલી હતી? 50 લાખ રૂપિયા. મલ્ટીપ્લાઇડ બાય 100. તો ફાઇનલ આપણો એબ્સોલ્યુટ રિટર્ન એટલે કે ચોક્કસ વળતર બને છે 60%, 60%. મિત્રો, આ ફોર્મ્યુલામાં આપણને એ તો ખબર પડી ગઈ કે એબ્સોલ્યુટ રિટર્ન શું છે, પણ સમયની સાથે આપણને શું રિટર્ન મળ્યું એનો અંદાજ આપણને નથી આવતો. તો હવે શું? આ જ પ્રશ્નનો ઉત્તર કે સમય સાથે શું રિટર્ન મળ્યું એ જાણવા માટે ફોલો કરો અમારા પેજ ઇવોલેમને. અમારી નેક્સ્ટ રીલમાં અમે તમને શીખવીશું કે સમય સાથે રિટર્ન કેવું હોઈ શકે છે.